કોઈ યુવાનને આ વાત બરોબરની ચોંટી જાય અને ઘરે આવે, તમારો જ દીકરો હોય કે તમારી જ દીકરી હોય, હવે જરા કલ્પના કરજો એ ઘરે આવીને તમને એવું કહે કે આજે શૈલેષભાઈ સકપરિયા આપણી સભામાં આવ્યા હતા અને એમણે યુપીએસસીની પરીક્ષા બાબતે વાતો કરી અને પપ્પા એની વાતો સાંભળી અને મેં નક્કી કર્યું કે આપણે યુપીએસસીની પરીક્ષા આપવી છે ને આપણે કલેક્ટર થવું છે. તમારો દીકરો કે તમારી દીકરી તમારી પાસે આવી અને આ વાત કરે એ વખતે તમારો પ્રતિભાવ શું હોય જરા કલ્પના કરો, તમારું રિએક્શન શું હોય જરા વિચાર. પહેલાં તો સામે કોઈક વિચિત્ર પ્રાણી હોય ને એવી રીતે થોડીક વાર એની સામે જોયા કરે અને પછી કે ઓહો કલેક્ટર ભાઈ, કલેક્ટર બનવું છે. અને છેલ્લે અંદરથી જે વાત હોય બહાર આવે, તારો ડોહો હાથ પેઢીમાં કોઈ કારકુને નથી બન્યો, તું કલેક્ટરનો દીકરો થાસ એમ કરીને મનોબળ તોડી નાખે. મારે એ કહેવું છે કે શલ્યની ભૂમિકામાં હશું તો સંતાનોની ક્ષમતા પૂર્ણપણે ક્યારેય નહીં ખીલી શકે. મારે શલ્યની ભૂમિકામાંથી બહાર આવવું પડશે, મારે કૃષ્ણની ભૂમિકામાં આવવું પડશે. આપણને પ્રસંગની ખબર છે કે માતા સીતાની શોધ કરવા માટે જ્યારે વાનર સેના દક્ષિણ દિશાની અંદર ગઈ અંગદની આગેવાની નીચે અને સંપાતિ સાથે આ સેનાની મુલાકાત થઈ, સંપાતિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું કે માતા સીતા અત્યારે લંકામાં છે, સમાચાર આપ્યા અને એમના સુધી પહોંચવા માટે 100 યોજન લાંબો સમુદ્ર ઓળંગવાનો હતો. એ વખતે બધા વાનરો બેઠા હતા અને હવે આ સમુદ્ર કેવી રીતે ઓળંગવો એની ચર્ચા ચાલતી હતી. એક પછી એક વાનર ઊભો થાય, પોતે પોતાની ક્ષમતાની વાત કરે, એવું કહે કે હું 20 યોજન જેટલું ઉડી શકું, 20 યોજન જેટલું કૂદી શકું, પણ આ તો 100 યોજન છે, ત્યાં સુધી પહોંચવાની મારી તાકાત નહીં. એ 20 યોજન બોલે એટલે ત્યાં હાજર રહેલા બધા જ વાનરો એને પ્રેરણા આપવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે, બધાનું મનોબળ મજબૂત કરવા માટે તાલીઓ વગાડે. અને બધા તાલીઓ વગાડે ને એટલે એની સાથે સાથે ત્યાં હાજર હનુમાનજી પણ તાલીઓ વગાડે. કોઈ વાનર એવું કે હું 40 યોજન કૂદી શકું, ફરી તાલીઓ વાગે. કોઈ કે હું 60 યોજન, કોઈ કે 80 યોજન. અંગદ ઊભો થઈને કે હું 100 યોજન કૂદી શકું, પણ પાછો આવું કેમ નક્કી નહીં. 100 યોજન કૂદાઈ જાય, પાછો આવું એવું નક્કી નહીં. દરેકે દરેક પોતાની ક્ષમતાની વાતો કરે, બધા તાલીઓ વગાડે. અને એ વખતે દૂર ઊભેલા જામવંતજી આ બધું જોયા કરતા હતા. જામવંતજી નજીક આવ્યા અને નજીક આવી અને હનુમાનજીને એવું કહે છે કે આ ક્યારના તાલીઓ પાડો છો, કેમ તાલીઓ પાડો છો? હનુમાનજી કે તાલીઓ ન પાડું શું કરું, બધા જોવો ને કેવી વાતો કરે છે, 20 યોજન ઉડી શકું, 40 યોજન ઉડી શકું. આ અંગદ તો એવું કે છે કે 100 યોજન ઉડી શકું, તાળીઓ જ પાડવી પડે ને. એ વખતે જામવંતજી તરત એવું કહે છે કે તો તમે કેટલું ઉડી શકો? હનુમાનજી કે આપણી કંઈ આ ઉડવાની કંઈ ક્ષમતા નહીં, એ આપણું કામ નહીં. અને એ વખતે જામવંતજી હનુમાનજીને એની ક્ષમતા યાદ અપાવે છે ને એવું કહે છે, યાદ છે તમે નાના હતા અને એ વખતે દૂર રહેલા સૂર્યને એક ફળ સમજી એને પકડવા માટે છેક સૂર્ય સુધી છલાંગ લગાવેલી. બાળપણમાં સૂર્ય સુધી પહોંચનારા તમે તમારી યુવા અવસ્થાની અંદર હવે આ 100 યોજનનો સમુદ્ર નહીં કૂદી શકો? અને હનુમાનજીને પોતાની ક્ષમતા યાદ આવી. હનુમાનજીએ સંકલ્પ કર્યો કે યસ આઈ વિલ ડુ, હું કરીશ, હું જઈશ. મારે એ કહેવું છે કે તમામ વાલીઓએ જામવંતની ભૂમિકામાં આવવાની જરૂર છે કે તમારા સંતાનને એમ કહો કે તારાથી આ થાય. ઓલો બિચારો કંઈક સરસ મજાના ઉદ્યોગનું પ્લાનિંગ લઈને આવે, નાનો એવો બિઝનેસ કરવો હોય, એને પોતાને સરસ મજાના વિચાર આવતા હોય, એ લઈને આવે, આપણી પાસે રજૂ કરે, મોટા ભાગે આપણો એ જ જવાબ હોય કે આ આપણું કામ નહીં, આ આપણે કરી શકીએ નહીં. મારે કેવું છે કે સંતાનોને પ્રેરણા અને પ્રોત્સાહન રૂપી ફ્યુઅલ, ઈંધણ જો મળશે તો એ અદ્ભુત કામ કરી શકશે. માતા પિતા તરીકે તમે એની સાથે રહેજો. રાજકોટની અંદર એક છોકરો, એનું નામ કુમાર ગૌરવ. આ કુમાર ગૌરવ જે છે એ કિશોર મંડળની સભામાં આવતો. 10મા ધોરણની એને બોર્ડની પરીક્ષા આપી, પણ 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં આ છોકરો ફેલ થયો. જરા સાંભળજો, 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ફેલ. પછી એને ભણવાનું છોડી દીધું ને ઓફિસ બોય તરીકે એણે નોકરી ચાલુ કરી. ઓફિસ બોય એટલે તમને ખબર છે કે કોકની ઓફિસમાં
ગાભા મારવાના હોય, ટેબલ સાફ કરી આપવાનું હોય, કોઈ મહેમાન આવે તો પાણી આપવાનું હોય, ચા આપવાનું હોય, શેઠ કંઈક કામે મોકલે તો સાયકલ લઈને કામે જવાનું હોય, આવું બધું કામ કરવાનું હતું. આ છોકરો એ કામ કરે. પછી એને ટ્રાય આપી, પરીક્ષા પાસ કરી, 11-12 કોમર્સ કર્યું. એનો કોમર્સનો અભ્યાસ ચાલતો હતો એક્સટર્નલ, પણ એને ભણવામાં બહુ રસ હતો નહીં. અને એ છોકરો આ રીતે ઓફિસ બોય તરીકે નોકરી કરે, પણ કિશોર મંડળની સભામાં નિયમિત રીતે મંદિરે આવે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું રાજકોટ આગમન થયું. સ્વામી બાપા આવ્યા એટલે આપણને બધાને ખબર છે કે સ્વામી બાપાની હાજરીમાં અલગ અલગ કાર્યક્રમો થાય, અલગ અલગ દિવસની ઉજવણી થાય. યુવાનો યુવક દિન ઉજવે, કિશોરો કિશોર દિન ઉજવે, બાળકો બાળ દિન ઉજવે, પોતાના નાની નાની જે કંઈ પણ ક્ષમતાઓ પ્રમાણેની કળા હોય એ બાપા પાસે પ્રસ્તુત કરે. તો કિશોર મંડળ દ્વારા એક સંવાદ હતો અને એ સંવાદ રજૂ થયો. એમાં કુમાર ગૌરવે પણ ભાગ લીધેલો. સંવાદ પૂરો થયો પછી સંવાદમાં ભાગ લેનારા તમામ કિશોરો પ્રમુખ સ્વામી મહારાજ પાસે, સ્વામી બાપા પાસે સમૂહ ફોટો પડાવવા માટે આવ્યા. એટલે બધા કિશોરો ફોટો પડાવવા માટે આવ્યા અને ત્યાં સ્વામી બાપાની બાજુમાં બધા ગોઠવાઈ ગયા. એમાં કુમાર ગૌરવ એકદમ સ્વામી પાસે પહોંચી ગયો અને સ્વામી પાસે પહોંચીને સ્વામીની સામે જોતો હતો. સ્વામીએ એની સામે જોયું. પછી બાપાએ પૂછ્યું, શું ભણે છે? એટલે આ ભાઈએ તરત જવાબ આપ્યો, એ સ્વામી ભણવાનું તો ઠીક છે, હવે ખાલી એમને ચાલે છે, બાકી હું તો નોકરી કરું છું. સમજો, સભા છે, ફોટો પડાય છે, અમુક સેકન્ડનો ટાઈમ છે, પણ એ અમુક સેકન્ડમાં આ પ્રમુખ સ્વામીએ પેલા કિશોરને એવું કહ્યું કે તમે તો બહુ સારું ભણો એમ છો, તમે તો બહુ સરસ આગળ વધો એમ છો, ભણવાનું કેમ નથી આગળ વધતા? ભણવાનું રાખો, સંકલ્પ કરો, ભણવું છે, આગળ વધવું છે, અમારા આશીર્વાદ છે, બહુ આગળ વધશો. આપણે આવી નોકરી ઓફિસ બોયની નથી કરવી, આપણે મોટી નોકરી કરવી છે, આપણે ભણવું છે. અને સ્વામીએ ધબ્બો માર્યો. પેલા છોકરાને એને કારણે એવું પ્રોત્સાહન મળ્યું, એવી પ્રેરણા મળી કે મારે હવે આગળ ભણવું છે. અને ઘરે આવી અને એને ભણવાની પોતાનો જીવ જે છે એ પોતાના અભ્યાસમાં રેડ્યો. 12મું ધોરણ પૂરું કર્યું. પછી એ છોકરાએ કોલેજ કરી, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને રાજકોટની એક કોલેજની અંદર, એક મેનેજમેન્ટ કોલેજની અંદર પ્રોફેસર તરીકે એ છોકરો નોકરીમાં જોડાઈ ગયો, પ્રોફેસર બની ગયો. સાહેબ, ઇંગ્લિશની અંદર આ છોકરો એટલું સરસ પ્રવચન કરે, એટલું સરસ બોલે, ઇંગ્લિશ ભાષા ઉપર એનો એટલો સરસ મજાનો કમાન્ડ, પણ હજી વાત પૂરી થાય જ નહીં. એમને વિચાર એવો હતો કે મારે સરકારમાં અધિકારી બનવું છે. ભારત સરકારના અધિકારી બનવા માટે ભારત સરકાર દ્વારા લેવાતી પરીક્ષા આ કુમાર ગૌરવે આપી. એ પરીક્ષા એમણે પાસ કરી. એ પરીક્ષા પાસ કરીને એ ભારત સરકારનો ક્લાસ 1 અધિકારી બની ગયો. પછી પાછું એવું વિચારે કે મારે એકેડેમિક ફિલ્ડમાં જવું છે, શિક્ષણના ફિલ્ડમાં જવું છે. અને શિક્ષણમાં અત્યારે આઈઆઈટીનું નામ બહુ સારું, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં. એ છોકરો આઈઆઈટીની અંદર ગયો, આઈઆઈટીમાં પ્રાધ્યાપક બનીને, આઈઆઈટીની અંદર એડમિનિસ્ટ્રેટર બનીને એ કામ કરે. પછી ગુજરાતની અંદર પહેલી આપણને એઇમ્સ મળી. આપણને બધાને ખબર છે, તમે એ સમાચાર સાંભળ્યા હશે કે રાજકોટને પહેલી એઇમ્સ મળી, ગુજરાતમાં પહેલી એઇમ્સ. અને એ એઇમ્સનું કામ ચાલુ થયું. અત્યારે એઇમ્સ ચાલુ થઈ ગઈ છે. આ કુમાર ગૌરવ ફરી પાછો અત્યારે રાજકોટ આવી ગયો છે અને રાજકોટની અંદર એઇમ્સમાં ગુજરાતની એકમાત્ર ભારત સરકારની આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી બેસ્ટ હોસ્પિટલ, એની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આ છોકરો લાગી ગયો. ક્યાં એક સામાન્ય ઓફિસ બોય અને ક્યાં એઇમ્સનો ડેપ્યુટી ડાયરેક્ટર. પ્રમુખ સ્વામી મહારાજના ખાલી 15 સેકન્ડ 20 સેકન્ડના એ શબ્દો એમણે પેલાને કેવો બદલી નાખ્યો. મારે એ કહેવું છે કે તમારા શબ્દો પણ તમારા સંતાનોને બદલી શકે, પણ એ શબ્દો હૃદયમાંથી નીકળવા જોઈએ. આજે એક સુવર્ણ વાક્ય તમને બધાને આપું છું, કાયમ માટે આ વાક્ય યાદ રાખજો. તમારા સંતાનને તમારી ટીકાની નહીં, તમારા ટેકાની જરૂર છે. ટીકાની નહીં, ટીકા કરવાવાળી તો આખી દુનિયા છે. એને ટેકો આપો. એ નબળો પડે, એને કદાચ ઓછું પરિણામ આવે, એ ધંધામાં ખોટ કરે, એ ક્યાંય પાછો પડે, એ વખતે માતા પિતા તરીકે તમારો મજબૂત ટેકો એ સંતાનને હોવો જોઈએ. અને જો મજબૂત ટેકો હશે ને તો એક વખત કરેલી ભૂલ સુધારી અને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે.